આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ એના કરતાં એસઆઈપી કરી દઈએ તો ચાલે ને? ના, બિલકુલ ના ચાલે. લાઈફ ઇન્સ્યોરન્સ છે એનો આપણને જીવનભર સાથ જોશે, અને એસઆઈપી જે છે એ આપણે ગોલ બેઝ છે, તો વચ્ચે વચ્ચે જેમ ગોલ પૂરા થતા જાય એમ એ કામ પૂરું થતું જાય. શું હેલ્ધી લોકોને લાઈફ ઇન્સ્યોરન્સની જરૂરત નથી પડતી? બિલકુલ જરૂરત પડે. એ લોકો થોડી અમર છે. શું લાઈફ ઇન્સ્યોરન્સ એવા જ લોકો માટે છે જે લોકોને કોઈ લોન ચાલતી હોય, દેવું થયેલું હોય અને એમને નથી જોઈતું કે એ જાય એના પછી એ લોનનો બોજો એમના પરિવારને જાય? બધા લોકો માટે જરૂર છે જેને જવાબદારીઓ છે અને જેને જવાબદારી નિભાવવાની છે. એક ઉંમર થઈ ગઈ એના પછી તો લાઈફ ઇન્સ્યોરન્સ ના લેવાય ને? બિલકુલ, જેમ કીધું એમ પ્રમાણે જવાબદારી પતી ગઈ છે તો લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર નથી. હવે સર, લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા ટાઈપના પ્લાન હોય છે. ટર્મ પ્લાન, એન્ડાઉમેન્ટ પ્લાન, પેન્શન પ્લાન, એમાં બી અલગ અલગ કેટેગરી હોય છે. તો કયો લાઈફ ઇન્સ્યોરન્સ મારા માટે સૌથી સારો છે? એના માટે વિસ્તારથી ચર્ચા કરવી પડશે. એના માટે તમે આખો વિડીયો જુઓ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર, અને જ્યારે ઇન્સ્યોરન્સ શબ્દ આપણે સાંભળીએ ને તો આપણને સૌથી પહેલા મગજમાં લાઈફ ઇન્સ્યોરન્સ આવે છે કે કોઈ વ્યક્તિની હયાતી રહેતી નથી, એના પછી પાછળ એમના પરિવારને મળનારી રકમ. પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ બહુ જ અલગ અલગ પ્રોડક્ટ્સ આવવા લાગ્યા. લાઈફ ઇન્સ્યોરન્સમાં ફક્ત લાઈફ ઇન્સ્યોરન્સ નથી, એન્ડાઉમેન્ટ પ્લાન હોય, પેન્શન પ્લાન હોય, એમાં પણ અલગ અલગ સબ કેટેગરીઝ હોય, અને જેમાં આપણને એક ઉંમર પછી પૈસા મળતા હોય, એક પેન્શન તરીકે પૈસા મળતા હોય, આપણી મેચ્યોરિટી ઉપર એક આખી મૂડી મળી જતી હોય, રેગ્યુલર ઇન્કમ થતી હોય, આપણી હયાતી નથી રહેતી એના પછી આપણા પરિવારને પૈસા મળતા હોય, અને એમાં ઘણા બધા ઓપ્શન્સ હોય છે. અને જ્યાં આગળ ઓપ્શન વધારે હોય, ડિસિઝન પેરાલિસિસ. એનો મતલબ છે કે ઓપ્શન વધારે હોય તો આપણે ડિસાઈડ ના કરી શકીએ, અને ત્યાં જ જરૂરત પડતી હોય છે એક એક્સપર્ટની. એવા જ એક ઇન્સ્યોરન્સના એક્સપર્ટ સાથે હું બેઠો છું, અને એ વ્યક્તિને તમે ઓળખો છો અગર તમે રેગ્યુલરલી એક વાત કહું જુઓ છો. એ છે દીપકભાઈ ઢાબલિયા. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરને એમ તો તમે ઓળખો જ છો, પણ હું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. 28 થી વધુ વર્ષનો એક્સપિરિયન્સ છે સરનો ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં. સર બીજી જનરેશન છે ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં, કારણ કે એમના ફાધરે 1970s થી આ કામ ચાલુ કર્યું હતું, અને આગળની પેઢી એટલે સરના પછીની જનરેશન, એમના ડોટર પણ આ ફિલ્ડમાં એમની સાથે જોડાયા છે. સર એક ઓથર છે, ઇન્સ્યોરન્સ એક્સપર્ટ છે, ફાઇનાન્સ એક્સપર્ટ છે. 6000 થી વધુ લોકોને અત્યાર સુધી એમને કરિયરમાં એમને ફાઇનાન્શિયલ ફ્રીડમ અપાવવામાં મદદ કરી છે. સરનો ટાર્ગેટ છે 10 લાખ લોકોને એમને ફાઇનાન્શિયલી ફ્રી કરવા છે. અને સરે એમ તો ઘણી બધી બુક્સ લખી છે, ઘણા બધા વર્કશોપ કર્યા છે, ઘણા બધા ફેમસ લોકોને પણ મળ્યા છે સર. અને એ જ સરને આજે હું પ્રશ્ન પૂછવાનો છું. સૌથી પહેલો પ્રશ્ન જે હું પૂછવા માંગુ છું સર, એ છે કે ઇન્સ્યોરન્સ કઈ કઈ ટાઈપના હોય, મારે એ સમજવું છે. બહુ જ ઓપ્શન્સ હોય છે. તો સૌથી પહેલા તો જ્યારે પણ આપણે કહીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ, તો ટ્રેડિશનલી આપણે જોઈએ તો આપણી પાસે બચતના બે સાધનો હતા. તો લોકો એફડીમાં ઇન્વેસ્ટ કરતા હતા, પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરતા હતા, અને લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરતા હતા. અને પહેલાના પ્રોડક્ટ એવા હતા કે જ્યાં આગળ આપણે એમ કહીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ પણ હતું ને એન્ડોમેન્ટ પણ હતું. અને આનો બેનિફિટ એ થતો હતો કે લોકો કમ્પલસરી સેવિંગ કરતા હતા, કારણ કે ત્યાં 15 વર્ષની ટર્મ છે, 20 વર્ષની ટર્મ છે. તો એક ઇન્સ્યોરન્સ તો એ થઈ ગયો લાઈફ ઇન્સ્યોરન્સ પ્લસ એન્ડોમેન્ટ. બીજો ઇન્સ્યોરન્સ થાય છે પ્યોર ટર્મ પ્લાન, કે જ્યાં આગળ મારું લાઈફ જ કવર થાય છે, જેની અંદર કોઈ પ્રોફિટ નથી, કે જેની અંદર કોઈ બોનસ નથી, જેની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને ત્રીજો વસ્તુ આવે છે એ છે પેન્શન પ્લાન. હવે પેન્શન પ્લાન જે છે એ શું કામ કરે કે મારી અમુક એજ પછી, જે મેં નિર્ધારિત કરી છે 55 વર્ષ કે 60 વર્ષ, એ પછી મને હર મહિને પૈસા આપે મારું આ જીવન. અને એની અંદર બીજા પણ ઓપ્શન આવે છે કે મારી વાઈફને પણ પૈસા આપે એની આખી જીવન સુધી. એટલે મારે ડિપેન્ડન્સી ક્રિએટ ના થાય. એટલે એન્ડાઉમેન્ટ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું જેમાં રિટર્ન મળતું હોય છે. ટર્મ પ્લાન એક પ્રકારનું એવું ઇન્સ્યોરન્સ થઈ ગયું કે હયાતી નથી રહેતી એના પછી જ મૂડી આવે. અને પેન્શન પ્લાન છે એક ઉંમર પછી આપણને આવવા લાગે, એ રીતનું થઈ ગયું. તો આ ત્રણમાંથી બેસ્ટ કયું સર? આમાં એવી રીતના છે, બેસ્ટ નિર્ધારિત ન થઈ શકે. આજે તમે ડૉક્ટર પાસે જાઓ અને બે પેશન્ટ ગયા હોય અને બંનેને શરદી હોય તો બંનેને સેમ દવા નહીં આપે, બંનેને અલગ અલગ આપશે. તો શું કામ અલગ અલગ આપશે? કારણ કે એને બરાબર ડાયગ્નોઝ કર્યા પછી ડૉક્ટરને ખબર પડે છે કે એની જરૂર શેની છે. તો બેસ્ટ વસ્તુ કાંઈ જ નથી. આ જરૂર પ્રમાણે મારે આ વસ્તુ કામ કરવાની હોય છે. એટલે ઇન્ડિવિજ્યુઅલી બધાની જેમ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે એમને સજેસ્ટ કરતા હો છો બેસ્ટ પ્લાન કરો. તો હવે માની લો કોઈ પણ વ્યક્તિ કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ લે છે, તો તમારા 28 વર્ષના કરિયરમાં તમે જોયું હશે લોકોને ઘણી બધી ભૂલો કરતા.
તો એમાં એવી કોમન ભૂલો કઈ છે જે લોકો રેગ્યુલરલી કરતા જ હોય છે લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે? સૌથી પહેલા તો એ જોવામાં આવ્યું છે કે લોકો ચીપેસ્ટ, હવે આજે ટર્મ પ્લાન તો ઓનલાઈન પ્લેટફોર્મ થયા પછી કમ્પેરિઝન્સ થવા માંડ્યા છે કે ચીપેસ્ટ ઇન્સ્યોરન્સ કયો. હવે જ્યારે કંપની કોઈ પણ ચીપેસ્ટ ઇન્સ્યોરન્સ આપતી હોય છે ત્યારે એની અંદર ઘણા બધા ક્લોઝિસ હોય છે. એ ક્લોઝિસ મારે ધ્યાનથી વાંચવાના છે, સમજવાના છે કે કયા એક્સક્લુઝન છે આની અંદર, કયામાં મને નહીં મળે. તો એ બધી વસ્તુ જોયા પછી તો આ પહેલી ભૂલ આપણે એવોઇડ કરવાની છે કે જ્યાં આગળ, કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સ શું છે, મારા ગયા પછી, તો મારા ગયા પછી મેં પ્યોર ટર્મ પ્લાન લીધો છે તો એનું તો પર્પઝ એ જ છે કે મારી ફેમિલી સફળ ન થવું જોઈએ. તો મારી ફેમિલી સફળ ન થવું જોઈએ તો મારા ગયા પછી મારી વાઈફને એ ઇન્સ્યોરન્સ કંપનીના ધક્કા ના ખાવા પડે, એ પહેલી વસ્તુ જોવી પડશે. બીજું એ જોવાનું છે કે મારે સમજો રિસ્પોન્સિબિલિટી 60 સુધીની જ છે તો મારે 85 સુધીનો શું કામ ઇન્સ્યોરન્સ લેવો, 100 સુધીનો શું કામ ઇન્સ્યોરન્સ લેવો? કારણ કે કંપની તો તમને 100 સુધીનો કહેશે, કારણ કે એમાં પ્રીમિયમ વધારે આવે, તમે વધારે યર સુધી પ્રીમિયમ ભરવાના છો. તો એ બીજી મિસ્ટેક નહીં કરતા કે તમારી જવાબદારી પ્રમાણે, અને જેટલી ઉંમર તમારી, સમજો કે તમે 50-55 સુધીનો લીધો તો તમને બહુ જ ઓછું પ્રીમિયમ આવશે. ત્રીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે તમારે કોઈ પણ વસ્તુને પ્રીવિયસ ડિસીઝને હાઇડ નથી કરવાની. અથવા તમે સ્મોકર છો, તમે ડ્રિંક કરો છો, તો આ કોઈ પણ વસ્તુ તમે હાઇડ કરશો તો તમારા નોન ક્લેમમાં વયો જશે. અને જ્યારે પણ કંપનીને ખબર પડશે કે આના લીધે આ વસ્તુ કોન્સિક્વન્સીસ થઈ છે તો ક્લેમ જે છે એ નોન પેએબલ થઈ જશે. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે આટલી ભૂલો તો કરવાની જ નથી. આ નોન પેએબલ ક્લેમ થાય તો એમાં પ્રીમિયમ પાછું મળે કે એ બી ના મળે? કશું જ ના મળે. બધા પૈસા ગયા. એટલે જુઠ્ઠું તો બોલતા જ નહીં ઇન્સ્યોરન્સ લેતી વખતે. અને આપણી પોલિસી અત્યારે કોઈક ને કોઈક ચાલુ હશે જ. એ પોલિસી મારે સર સાથે વાત થઈ છે આ વિડીયોના દરેક દર્શક માટે. એ પોલિસી સર કે એમની ટીમમાંથી કોઈ પણ એક વ્યક્તિ રિવ્યૂ કરવા માટે રેડી છે. મેં છે ને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે. એ લિંક પર ક્લિક કરશો એટલે એક ગૂગલ ફોર્મ ખુલશે. એ ગૂગલ ફોર્મમાં તમારી માહિતી ભરજો અને તમારી પોલિસી સરની સાથે શેર કરો. સરની ટીમમાંથી એક વ્યક્તિ એ પોલિસી રિવ્યૂ કરશે અને તમે કોઈ મિસ્ટેક કરી છે કે નહીં, કે તમારું ધ્યાન દોરવા જેવી કોઈ વસ્તુ છે આ પોલિસીમાં, તો એ પણ સરની ટીમ ધ્યાન દોરશે. અને જો તમારે જાણવું છે કે તમારા માટે બેસ્ટ પોલિસી કઈ છે તો આ વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને એની માહિતી પણ તમને મળી જશે. સર, નેક્સ્ટ પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિએ લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું પ્લાનિંગ કઈ ઉંમરથી કરવું જોઈએ? આમાં આપણે 3 ફેઝિસ હોય છે, 0 to 25. 0 to 25 માં શું છે કે મારી પાસે કોઈ જવાબદારી નથી, ફાધર અને મધર છે જે મારી ટેક કેર કરે છે. હવે 25 પછી જ્યારે હું સેટલ થાઉં છું, સ્ટેબલ થાઉં છું તો તરત જ લગ્ન થઈ જાય. અને જેવા લગ્ન થાય એટલે મારા પર ડિપેન્ડન્ટ આવે. તો 25 થી લઈને 60 સુધી મારો જે છે અર્નિંગ ફેઝ છે. તો મારે અહીંયા આગળ શું છે, હું અર્ન કરું છું, કોન્ટ્રીબ્યુટ કરું છું, ટેક કેર કરું છું મારી ફેમિલીનું. તો અહીંયા આગળ મારી ઇકોનોમિક વેલ્યુ છે. તો અહીંયા આગળ મારો પૂરો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. અને 60 to 90 એક એવી એજ છે કે જ્યાં આગળ મને પેન્શન આવવું જોઈએ. તો આ રીતના મારે પ્લાન કરવું જોઈએ. તો 25 to 60 આ મારી મેઇન વસ્તુ છે કે જ્યાં આગળ મારો ભરપૂર ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. હવે સર, તમે જે 60 to 90 પેન્શનની વાત કરીને, એ પેન્શનમાં મેં જોયું છે લોકો પેન્શનને લઈને આજના જમાનામાં તો સિરિયસ છે જ નહીં. કોઈને બી આપણે પેન્શનની વાત કરીએ તો એક જ વસ્તુ આવતી હોય છે કે પેન્શન તો ત્યારનું ત્યારે જોયું જશે, આજનું આજે આપણે જુઓ ને તો પેન્શન કેટલી જરૂરી છે સર? પેન્શન બહુ જ જરૂરી છે. અને આજે આપણે એમ કહીએ, મને કહેતા બહુ જ દુઃખ થાય છે કે આજે ઇન્ડિયનને તમે જોશો તો 60 પછી આજે ખાલી 4% લોકો એવા છે જે આત્મનિર્ભર છે. આપણે બહુ બધા સ્લોગન કરીએ છીએ આત્મનિર્ભર, 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 પણ એક ઇન્ડિવિજ્યુઅલ 60 પછી આત્મનિર્ભર હોતો નથી. અને હું ઓલવેઝ કહું છું કે કોઈ પણ સામે, કોઈ પણ પરિસ્થિતિમાં તમારો હાથ લાંબો ન થવો જોઈએ. એ ડિગ્નિટી આપણે ધ્યાનમાં રાખવાની છે. અને પેન્શન એટલે શું? તો પેન્શનની વ્યાખ્યા એવી છે કે એવા પૈસા મને આવવા જોઈએ, એવું પેન્શન મને આવવું જોઈએ કે જે મને ભવિષ્યમાં ટેન્શન ના આપે. તો એટલી જરૂર છે. તો હવે સર, મારો પ્રશ્ન પેન્શનને લઈને એ છે કે પેન્શન આપણી કેટલી હોવી જોઈએ, કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો આપણે સમજ્યા કે ભાઈ મને ટેન્શન વગરના પૈસા જોઈએ છે પેન્શનમાં. હવે આજે કોઈ વ્યક્તિ આજે 30 વર્ષનો છે, એને જોવું હોય ને તો એના ફાધરને જોવાનું કે 60ની એજમાં આજે એની મનોસ્થિતિ કેવી છે. હવે એના દાદા હોય તો એને એ જોવાનું કે આજે 90માં એના દાદાની મનોસ્થિતિ કેવી છે, કે એના બીજા કોઈ વડીલની મનોસ્થિતિ કેવી છે. કારણ કે 30 વર્ષના છોકરાને પેન્શનની વસ્તુ નહીં સમજાય, જે હમણાં ગુંજભાઈએ કીધી હતી.
તો પેન્શન જે છે એ મારું કેટલું હોવું જોઈએ, તો એનું કેલ્ક્યુલેશન તમારે એ કરવાનું છે કે 60 પછી આજે મને કેટલા રૂપિયા જોશે. તો હું તમને એક્ઝામ્પલ આપું, જે 30 વર્ષના વ્યક્તિની વાત કરીએ આપણે, તો એમનો 25,000નો ખર્ચો છે, તો આજે મારે 15 વર્ષે એને ડબલ કરવાનો છે. તો 25,000ના ડબલ થઈ ગયા 50,000, અને એના પછીના 15 વર્ષ જે છે એ 50,000ના લાખ રૂપિયા થયા. તો એ લાખ રૂપિયા જે છે એ મને હર મહિને જે છે એ ફિક્સ આવવા જોઈએ. આની અંદર 7 કેરેક્ટરિસ્ટિક છે. એક તો ફિક્સ ડેટે આવવા જોઈએ, સેમ એમાઉન્ટ આવવા જોઈએ, કોઈ કેલેમિટીસની એની અંદર અર્થક્વેક થઈ ગયો, ભૂકંપ આવી ગયો, સુનામી થઈ ગઈ, માર્કેટ ક્રેશ થઈ ગયું, કારણ કે મને લાખ રૂપિયા તો જુએ જ છે, તો એ લાખ રૂપિયા ઓછા ન થવા જોઈએ, તો એની કોઈ અસર ન થવી જોઈએ, મારા હાથમાંથી એ કોઈ છીનવીને ન જવું જોઈએ, હું કોઈને ઇમોશનલી આપી ના દઉં. તો આ બધા પોઈન્ટો જે છે ટેક્સ ફ્રી હોવા જોઈએ પૈસા, કારણ કે ટેક્સેશન એટ્રેક્ટ કરશે તો શું કરશું આપણે, તો એ પણ એવા પણ ઓપ્શન અવેલેબલ છે કે જે તમને ટેક્સ ફ્રી આવે એમાંથી અમુક રૂપિયા, તો એ પણ મારે ધ્યાનમાં રાખવાનું છે. તો તમારે એવી રીતના મારો અત્યારના 25,000નો ખર્ચો છે, તો મને 30 વર્ષ પછી એ લાખ રૂપિયા જોશે, અને મારી અત્યારના એજ 45 વર્ષ છે અને મારો અત્યારના 25,000નો ખર્ચો છે, તો મને 15 વર્ષ પછી એ 50,000 રૂપિયા જોશે. અને એમાંથી તમે એ પણ જોઈ લો બેઝિક એક્સપેન્સ કેટલા અને લાઇફસ્ટાઇલ એક્સપેન્સ કેટલા. હવે બેઝિક એક્સપેન્સમાં તમારે 2 ટાઈપના પોર્ટફોલિયો બનાવવાના છે. બેઝિક એક્સપેન્સ એટલે શું, એને હું કહું છું બનાના પોર્ટફોલિયો. બનાના એટલે શું, તો બનાના 12 માસ માર્કેટમાં અવેલેબલ છે. અને બીજો છે વેરિયેબલ ઇન્કમ પોર્ટફોલિયો. તો વેરિયેબલ ઇન્કમ એટલે શું, તો વેરિયેબલ એટલે મેંગો પોર્ટફોલિયો. મેંગો શું છે, સિઝનલ છે. તો જેવી રીતના આજે એક એસેટ ક્લાસ છે જે હાઈ રિસ્કમાં છે, તો ફોર એક્ઝામ્પલ ઇક્વિટી કે રિયલ એસ્ટેટ, એની સિઝન આવે, અને જ્યારે સિઝન આવે ને ત્યારે જ આપણને એનો પાક આવે. તો એવી જ રીતના ઇક્વિટીમાં પણ આપણે જોઈએ છીએ બહુ સિઝનો આવે છે, તો ત્યારે તો મને એ લાઇફસ્ટાઇલના પૈસા એમાંથી આવશે તો ચાલશે, કારણ કે બેઝિકમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકું, પણ મને લાઇફસ્ટાઇલમાં હું કોમ્પ્રોમાઇઝ કરી શકીશ કે મારે નવું શર્ટ લેવું છે, મેં ન લીધું, ચાલશે મને, પણ મને આજે ગ્રોસરીના એક્સપેન્સ જોઈએ છે એમાં મને બિલકુલ નહીં ચાલે. એટલે આ પેન્શનના કેલ્ક્યુલેશન માટે બી જો તમારે સરની કે એમના ટીમમાંથી કોઈની મદદ જોઈએ છે તો તમે વોટ્સએપ કરજો, ફ્રી ઓફ કોસ્ટ કન્સલ્ટેશન મળી જશે. હવે સર, લાઈફ ઇન્સ્યોરન્સને લઈને મારે પ્રશ્ન છે, કોઈ પણ વ્યક્તિએ પોતાનું લાઈફ ઇન્સ્યોરન્સ કેટલી રકમનું લેવું જોઈએ? હવે આની અંદર કેટલી રકમનો લેવો જોઈએ, તો આની અંદર પહેલું કેલ્ક્યુલેશન એ છે કે મારા બેઝિક એક્સપેન્સીસ, તો આપણે કીધા કે બેઝિક એક્સપેન્સીસ મારા છે, તો બેઝિક એક્સપેન્સીસનો હું 10 ટાઈમ્સ લઈ લઉં. તો મારો આજે 50,000ના બેઝિક એક્સપેન્સ છે, તો મારે એને મલ્ટીપ્લાય બાય અહીં આપણે એમ કહીએ કે ભાઈ વર્ષના 6 લાખ રૂપિયા થયા, તો મારો 10 ટાઈમ્સ 60 લાખ સુધીનો મારો ઈ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. હવે એના પછી શું જુએ છે મને, કે મારા બચ્ચાના એજ્યુકેશનના એક્સપેન્સ, એના હાયર એજ્યુકેશનના એક્સપેન્સ, એના મેરેજના એક્સપેન્સ, એનું ટોટલ કરીને 60 લાખ પ્લસ 120 આવે, તો મને ટોટલ જે છે તો 1,80,00,000નો મારો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. તો એક તો થઈ ગયું કે મારા એક્સપેન્સને ફંડ કરવાના છે, તો એ રિપ્લેસમેન્ટ ઓફ ઇન્કમ થઈ ગઈ, અને પછી મારી ફંડિંગ લાયબિલિટીઝ, તો મારા બચ્ચાના એજ્યુકેશનની મારી લાયબિલિટી હતી, પણ મને કાંઈ થઈ ગયું તો એટલું મારી પાસે ઈ એસેટ તરીકે છે ઇન્સ્યોરન્સ કે ઈ મને કામમાં આવશે. તો એવી રીતના કેલ્ક્યુલેશન થાય છે. પછી સર, લાઈફ ઇન્સ્યોરન્સ આપણે લીધો છે તો એના ઉપર ઘણી વખત લોનના ઓપ્શન પણ હોય છે, તો એ લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ? એ તમને ટર્મ પ્લાનમાં બિલકુલ લોન ના મળે, પણ તમે એન્ડોમેન્ટ પ્લાન કે પેન્શન પ્લાન કંઈ લીધા છે તો એ પોલિસીની કન્ડિશન પ્રમાણે છે, અને તમને જરૂરત હોય તો તમે લોન લઈ શકો છો. એની અંદર 9.5% અત્યારના વ્યાજ છે, તો 9.5% પર તમને વ્યાજ મળે. કંપની 6 મહિને તમને એ વ્યાજ લગાવે, તો આજે તમે 10 લાખની લોન લીધી, તો પેલા એના 4.5% છે, તો એટલા રૂપિયા વ્યાજ લાગે, પછી 6 મહિના પછી બીજા 6.5% વ્યાજ લાગે. હવે લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે કોઈ પણ વ્યક્તિએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કે કઈ વસ્તુઓ, એમ તો મેં બધા પ્રશ્ન પૂછી લીધા, પણ તો બી અગર એક લિસ્ટમાં તમે મને કહી શકો કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ લાઈફ ઇન્સ્યોરન્સ? સૌથી પહેલા તો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જોવો જોઈએ. તો તમે કોઈ પણ કંપનીમાં જાઓ છો તો એની હિસ્ટ્રી જે છે કે એ આપણે જોવી જોઈએ. તો પહેલો ક્લેમ સેટલમેન્ટ રેશિયો, બીજું એક એડવાઇઝર, કારણ કે એ એડવાઇઝર બહુ જરૂરી છે. તો એ એડવાઇઝર તમને શું કામ કરશે કે તમારી ફેમિલી જ્યારે આ દુઃખમાં છે ત્યારે તમને એ હેલ્પ કરશે કે ભાઈ એ આના ધક્કા તમારે ન ખાવા પડે. તો ત્રીજી વસ્તુ, તમારે કોઈ પણ વસ્તુને ડિસ્ક્લોઝ કર્યા વગરની ચાલશે નહીં. તો બધી વસ્તુને તમારે જ્યારે પણ તમે મેડિકલ ચેકઅપમાં જાઓ છો, કારણ કે આમાં મેડિકલ ચેકઅપ કમ્પલસરી છે, તો જ્યારે તમે સારો ઇન્સ્યોરન્સ લ્યો છો તો ત્યારે તમારે કોઈ પણ વસ્તુને હાઇડ કરવાની નથી. જે પણ છે એ તમારે ફોર્મમાં
મેન્શન કરવાની છે. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખશો તો તમારે કાલે પસ્તાવું નહીં પડે. એટલે મને મગજમાં આવતા દરેક પ્રશ્ન સર મેં તમને પૂછી લીધા. આજે લાઈફ ઇન્સ્યોરન્સને લઈને બી ઘણી બધી વસ્તુઓ મને જાણવા મળી છે. આ વિડીયોની માહિતીથી તમને બી ઘણું બધું જાણવા મળ્યું હશે. દીપક ઢાબલિયા સર આપણી જોડે જોડાયા હતા. સર તમે અમને સમય આપ્યો એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. થેન્ક યુ સો મચ. આ વિડીયોની માહિતીથી તમારા લાઈફ ઇન્સ્યોરન્સની બધી જ પ્રોબ્લેમ જો સોલ્વ થઈ ગઈ હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. ધન્યવાદ.